હળવદમાં યુરિયા ખાતરનો શંકાસ્પદ જથ્થો ઝડપાયા બાદ પોલીસે ગુનો નોંધ્યો છે। ગોડાઉનના સંચાલક અજય રાવલ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હળવદમાં મોરબી ચોકડી પાસે કચ્છ ફ્રૂટ માર્કેટ નજીક અક્ષર એગ્રીકલ્ચરના ગોડાઉનમાં ખેતીવાડી અધિકારીએ રેડ પાડી હતી, જ્યાંથી 98,000ના કિંમતની 370 જેટલી ખાતરની થેલી, 1.86 લાખનું યુરિયા ખાતર, 2 લાખથી વધુની કિંમતનું ન્યુરોપોડ્સ ખાતર સહિતના કુલ 25,52,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે અમારી ટીમ આખી ખેતીવાડીની અહીંયા મોરબી હળવદ ચોકડી છે, જે ત્યાં હળવદ ચોકડી ઉપર ત્યાં આગળ અમે સ્થળ ઉપર છીએ બધા અધિકારીઓ, અને અત્યારે અમને અંદાજિત 1370 જેવી બેગ સસ્પેક્ટેડ નીમ કોટેડની મળેલી છે, જેની અંદાજિત કિંમત 3.5 લાખ જેવી, અને મ્યુરેટેક પોટાશ જે છે જેની 90 બેગ મળેલી છે, જેની અંદાજિત 1.5 લાખ જેવી કિંમત થાય છે, અને એની નમૂનાની લેવાની કામગીરી ચાલુ છે બધાની, અને જે નમૂના લઈ અને આપણી રાજ્ય સરકારની જે લેબોરેટરી છે જૂનાગઢ અને ગાંધીનગર ત્યાં મોકલી આપવામાં આવશે, અને એના રિઝલ્ટના આધારે આપણે પરિણામના આધારે આગળની કાર્યવાહી કરશું।